ચાલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ધોરણ 10, 11 અને 12 માટે કોમન જે બેઝિક અંગ્રેજી છે જેનો અભ્યાસ આપણે શરૂ કરેલ છે. કાર્ડ અને એક્ટિવ પેસિવ આ ત્રણ મુદ્દાઓ હોય. આ કાર્ડ અને એક્ટિવ પેસિવ આ બે મુદ્દાઓ એવા છે કે જ્યારે પણ તમે શીખો ત્યારે તમારે બેઝિકલી શીખવું જોઈએ, પાયાથી શીખવું જોઈએ. સ્વાભાવિક છે કે તમે 10મામાં શીખી ગયા હો પણ તમને 10માનું આવડતું હોય એવું જરૂરી નથી. એટલે આપણે એવું નક્કી કર્યું કે આપણે તમને સૌ સ્ટાર્ટિંગથી બેઝિકલી શીખવાડવું છે. તો આપણે બે કાર્ડ પૂર્ણ કર્યા બાદ આજે ત્રીજો કાર્ડ શરૂ કરી હતી, જેને કહે છે સાદો ભવિષ્યકાળ, જેનું સૂત્ર છે તમે જોઈ શકશો. એવી એટ એક્ટિવ વોઇસમાં s પ્લસ સેલવિલ પ્લસ v1 પ્લસ o. હવે એને પેસિવ વોઇસમાં ફેરવશી એટલે o ઓબ્જેક્ટ આગળ, સેલવિલ નવો શબ્દ આમાં આવશે b, v1 નું v3 અને બાય તો બધામાં આવે છે. એ જ રીતે અને s સિમ્પલ જ છે, પણ આપણે બીજી વસ્તુ પણ શીખવાની રહેશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ વાક્યની પ્રેક્ટિસ, જેમાં વાક્ય નંબર 1, I shall buy એટલે ખરીદવું. ન્યુ બુક્સ કે હું નવી બુક્સ ખરીદ કરીશ. ચાલો કરતા કોણ છે? આઈ. પછી જોવાનું સેલ અને વિલ. પછી કોણ છે? ક્રિયાપદ વી અને ન્યુ બુક્સ. તો પેસિવ વોઇસ કરીએ આપણે તો ન્યુ બુક્સ ને લઈ લઈશું આપણે આગળ. ન્યુ બુક્સ. હવે અહીંયા આગળ આવી જશે સેલ ની જગ્યાએ વિલ. વિલ બી જોતા જાજો, સેલ વિલ બી. હવે ત્રીજું રૂપ આનું આવશે બોટ. પછી સૂત્રમાં જુઓ શું આવે છે? બાય. અને આઈ નું શું થાય છે? મી. આ તમને ખ્યાલ છે. એક બીજી વસ્તુ તમને ખ્યાલ હશે છતાં ભૂલી ગયા હો તો તમને કહી દઉં, બાજુમાં લખી આપું છું. ઘણી વખત આવો પ્રશ્ન હોય છે કે સર સેલ ક્યારે આવે ને વિલ ક્યારે આવે. ઓકે, તો આપણે એનું સોલ્યુશન કરી લઈએ. ચલો, આઈ ની સાથે સેલ, પછી વી ની સાથે સેલ, આઈ સેલ, વી સેલ, પછી યુ વિલ, he, she, it will અને they will. બરાબર? તો માત્ર I અને V ની જોડે શું આવે છે? સેલ. આ યાદ રાખવાનું. પછી you, he, she, it, they આ બધાની જોડે આવશે will. આ યાદ રાખવાનું. તો વાક્ય આનો આન્સર ઇઝ ઓવર. નાઉ સેન્ટેન્સ નંબર 2 જોજો, હું આ પ્રમાણે જ લઈશ, તમને પણ ખ્યાલ આવે. આઈ નું વાક્ય લીધું, હવે આપણે લેશી વી નું. તો વી ની જોડે શું આવે છે? સેલ. વી સેલ win. We shall win next match. હવે પછીનો મેચ અમે જીતીશું. બરાબર? તો ચાલો જુદું પાડીએ. વી વિન અને નેક્સ્ટ મેચ ને લઈ આવો આગળ. નેક્સ્ટ મેચ. સેલ ક્યાં આવે તમે જોઈ લીધું, તો કે આઈ અને વી ની જોડે સેલ છે, બાકી બધા આપણે શું મૂકશે? વિલ. નેક્સ્ટ મેચ વિલ બી થર્ડ ફોર્મ. વિલ નું થર્ડ ફોર્મ શું થાય? તો કે વોન. બાય. વી નું અસ.
વાક્ય નંબર 3. હવે તમે જુઓ વાક્ય આપણે પેલા કયા લીધા? બે આઈ અને વી ના લીધા. હવે આપણે આમાંથી કોઈ પણ લેશે, યુ હી સી એકમાંથી કોઈ પણ લેશે. ચાલો આપણે હી થી એક વાક્ય બનાવીએ. તો એની જોડે શું આવશે? he will give me a gift. કે તે મને એક ભેટ આપશે. હવે આ વાક્ય જોજો, આમાં કોણ છે? he, give અને me. બે કર્મો છે, me અને a gift. આ કર્મ છે, આ કર્મ છે. તમે એમાંથી કોઈ પણ એકને લઈ શકો, પણ સરળ કયું પડે? જે આગળ કર્મ હોય એને તમે લો, એ તમને સરળ પડશે. એટલે મી ને આપણે આગળ લેશી તો વાક્ય કઈ રીતનું બનશે? કે આઈ. હવે જોઈ શકો છો તમે, આઈ ની સાથે બાજુ શું આવી જશે? શેલ. આઈ શેલ બી. આનું થર્ડ ફોર્મ શું થશે? તો કે ગિવન. વધારાનો શબ્દ મૂકી દો, gift by. I shall be given a gift by. he નું શું થશે? તો કે him. બરાબર? ત્રણ વાક્ય આપણે આ બાજુ બનાવીશું. વાક્ય નંબર 4. આમાંથી કોઈ પણ લઈએ, બરાબર છે? દાખલા તરીકે સી. તો સી ની જોડે તો શું આવશે? will. she will cook kheer for me. ખીર. ચાલો અલગ પાડીએ. she cook ખીર. વધારાનો શબ્દ કયો છે આમાં? for me, એટલે મારા માટે. તો આપણે આગળ લઈ આવીએ. ખીર will be, થર્ડ ફોર્મ શું થશે આનું? cooked for me by. she નું થશે her. યાદ છે તમને? નંબર 5. તેની જોડે પણ શું આવે છે? will. they will tell. tell એટલે કહેવું કઈ. they will tell us something. તેઓ અમને કંઈક કહેશે. બરાબર? તો કરતા કોણ છે? તો કે they, tell અને us. હવે આપણે us ને આગળ લઈ આવીએ તો શું થઈ જશે? we. જોજો we ની જોડે શું આવશે બાજુ? shall. we shall be. બરાબર? tell નું બીજું રૂપ તો કે told. something by. they નું then. નંબર 6 એટલે કે 6th. નેક્સ્ટ હવે આપણે નામ પણ લઈ શકીએ. દાખલા તરીકે નામ લઈએ. રૂપા will bring. bring. bring એટલે લાવવું. bring. bring. રૂપા will bring new clothes. નવા કપડા લાવશે. રૂપા bring new clothes ને આપણે આગળ લાવીએ. new clothes will be brought. થર્ડ ફોર્મ શું થશે? by. રૂપા નામ છે એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. ત્યાર પછી સેન્ટેન્સ નંબર 7. નામ આપણે લીધું છે આમાં આગળ.
ત્યાર પછી આપણે લેશી my teacher will punish you. કે મારા શિક્ષક તને સજા કરશે. તો my teacher punish and you ને લઈ આવો આગળ. you ની સાથે શું આવશે? you will be third form of this punished by my teacher. તો જુઓ તમે અહીંયા આગળ આપણે સમજવા માટે બેઝિકલી સમજવા માટે પાયાની બાબતને સમજવા માટે આપણે ટોટલ 7 વાક્યનો અભ્યાસ કર્યો. સાદા ભવિષ્યકાળની સાથે આપણે મોડેલ એક્ઝ્યુલરીઝનો પણ અભ્યાસ કરવાનો છે, કારણ કે એની ફોર્મેશન આ જ છે. તો પહેલાં તમે આ બરાબર વ્યવસ્થિત નોટમાં લખી લ્યો, સમજી લ્યો. ત્યાર પછી હવે આપણે વાક્ય નંબર 8થી શરૂ કરીશું મોડેલ એક્ઝ્યુલરીઝ. બરાબર? એટલે આ 3 કાર્ડ પૂરા થાય છે. ત્યાર પછી હવે આપણે 3 કાર્ડને ફરીથી લેશી. તો હવે કેવી રીતે લેવાના છે? નકારમાં અને પ્રશ્નાર્થમાં. ઓકે, 4. ચાલો વિદ્યાર્થીઓ, આપણે સાદો ભવિષ્યકાળના એક્ટિવિટીના વાક્યનો અભ્યાસ કર્યો. મેં તમને કહ્યું હતું એ મુજબ સાદા ભવિષ્યકાળની જેમ જ મોડેલ એક્ઝ્યુલરીઝ, જેને આપણે ટૂંકમાં કહીએ MA, એ સમજવાનું છે. MA એટલે મોડેલ એક્ઝ્યુલરીઝ, જેને ગુજરાતીમાં આપણે કહીએ સહાયક ક્રિયાપદ. શું કહેવાનું છે? સહાયક ક્રિયાપદ. ફોર્મેશન બેની સેમ છે. પહેલા તમને ફોર્મેશન સમજાવી દઉં, જોઈ શકો છો તમે. એક્ટિવ વોઇસ SMA. હવે MA એટલે શું? અહીંયા આપેલા શબ્દો જેમાંથી કોઈ પણ શબ્દ આવી શકે, જેમ કે can, could, may, might, should, must, would. આમાંથી કોઈ પણ શબ્દ છે એ MA તરીકે આવી શકશે. પછી MA હોય એટલે V1 જ આવશે ને પ્લસ O. પેસિવ વોઇસ કરો એટલે સૂત્ર છે એ પ્રમાણે O આગળ MA B V1 નું થશે V3 બાય અને S. તમે સૂત્ર જોઈ શકશો કે સાદા ભવિષ્યકાળની ફોર્મ્યુલા છે એ જ અહીં કામ કરે છે. માત્ર સેલ અને વેલની જગ્યાએ આપણે મોડેલ એક્ઝ્યુલરીઝનો અભ્યાસ કરીશું. તો આપણે પહેલા 7 વાક્ય તમને સમજાવ્યા હતા. હવે હું તમને વાક્ય નંબર 8 થી સીધી શરૂઆત કરું છું. આપણે વાક્ય નંબર 8 લેશું. ઠીક, આપણે પહેલું વાક્ય લઈ દાખલા તરીકે I can do. ભેગું તમને સમજાવીશ. I can do any work. કેન નો અર્થ સમજો, આપેલું જ છે. કેન નું ગુજરાતી કહીએ શકવું. કેન નો ઉપયોગ ક્યારે થશે? તો કે આવડત અને શક્તિ દર્શાવવા, શક્તિ ત્રેવડ બતાવવાના, એબિલિટી. વાક્ય વાંચો કે આઈ કેન ડુ એની વર્ક. હું કોઈ પણ કામ કરી શકું છું. એટલે એનો અર્થ શું થયો? કે કોઈ પણ કામ કરવાની મારામાં આવડત પણ છે, અથવા તો કોઈ પણ કામ કરવાની મારામાં શક્તિ છે. બરાબર? હવે આપણે આનું વિશ્લેષણ કરીએ. ચલો, સૌથી પહેલા પછી મોડેલ એક્ઝ્યુલરીઝ. આ કેન ને શું કહેશે આપણે સમજાવવા માટે લખું છું અહીંયા મોડેલ એક્ઝ્યુલરીઝ. IS મોડેલ એક્ઝ્યુલરીઝ પછી V. આ શું આવ્યું? V1. અને ઓબ્જેક્ટ શું છે અહીંયા? એની વર્ક. બરાબર? આપણે કોઈ શું વોઇસ કરી તો ઓબ્જેક્ટ છે, આપણે આગળ લઈ લઈશું.
એની વર્ક. પછી મોડેલ એક્સિલરીઝ ચેન્જ નથી થતું. કયું છે મોડેલ એક્સિલરીઝ? અહીંયા કેન, તો એને એમ નામ રાખો. એની વર્ક કેન. ની બાજુમાં આપણે શું મૂકવાનું છે? બી. પછી V3 ડુ નું ત્રીજું રૂપ શું થશે? ડન. બાય આઈ નું શું થશે? એની વર્ક કેન બી ડન બાય મી. સેન્ટેન્સ નંબર, ત્યાર પછી આપણે જગ્યાનો અભાવ છે એટલે બાજુમાં લખી. સેન્ટેન્સ નંબર 9. કેન નું ભૂતકાળ છે કુડ. આ કેમ તમે કેન ની જગ્યાએ કુડ મૂકો તો આમાં કઈ ચેન્જીસ નથી, એ ધ્યાન રાખજો. હવે આપણે મે વાળું વાક્ય લઈએ. મે એટલે શું થાય? કદાચ, સંભાવના. બરાબર છે. આપણે એમ કહીએ કે સી મે હેલ્પ યુ. સી મે એટલે કદાચ, એટલે સંભાવના, એટલે કે તેની કદાચ તમને મદદ કરે. 100% નહીં, કદાચ, એટલે મદદ કરે અને ન પણ કરે. આપણે જુદા પાડીએ. સૌથી પહેલા સી હેલ્પ અને યુ. મે જે શું છે? મોડેલ એક્સિલરીઝ, જે મેં તમને અહીંયા સમજાવેલું છે. હવે આપણે જવાબ લખીએ તો આગળ સૌથી પહેલા શું લેવાશે? યુ મે બી, તો ત્રીજો રૂપ આનું હેલ્પ્ડ બાય. સી નું હર. સેન્ટેન્સ નંબર 10. ચલો શુડ વાળું આપણે વાક્ય લઈએ. બરાબર છે. આપણે એમ કહીએ કે આપણે એમ લઈશું કે યુ શુડ ફોલો the rules. એટલે તમારે નિયમોનું પાલન કરવું જોઈએ. શુડ નો ઉપયોગ થયો. શુડ એટલે શું થાય? જોઈએ. એટલે શું થયું? સલાહ આપવા માટે, કોઈને આપણે એડવાઇસ કરતા હોય, સલાહ, એનો ઉપયોગ થયો. ચલો આમાં ભાગ પાડીએ. યુ ફોલો the rules ને આગળ લઈએ. મોડેલ એક્સિલરીઝ છે as it is. બી ત્રીજું રૂપ followed by યુ નું યુ. ત્યાર પછી સેન્ટેન્સ નંબર 11. હવે મસ્ટ નો ઉપયોગ લઈએ તો જોઈએ જ. હવે એમાં ફેર શું? જો શુડ એટલે જોઈએ, મસ્ટ એટલે જોઈએ જ. સલાહ આપવા માટે અને ભારપૂર્વકની સલાહ. બીજી રીતે એમ કહેવાય કે શુડ છે ને મરજિયાત સૂચવે છે કોઈ પણ કાર્ય, અને મસ્ટ જો છે ફરજિયાત સૂચવે છે. આપણે કેવું વાક્ય લઈએ? આ તમને એમ કહી કે યુ મસ્ટ ડુ હોમવર્ક. આનો અર્થ શું? તમારે હોમવર્ક કરવું જોઈએ. શું છે? તમારે હોમવર્ક કરવું જ જોઈએ, ફરજિયાત છે. મસ્ટ એટલે ભારપૂર્વક સલાહ આપી. તો ચાલો યુ ડુ હોમવર્ક ને આગળ લઈ આવી. હોમવર્ક must be done by you નું you. તો આની સાથે આપણે સાદું ભવિષ્ય કાળ પૂર્ણ કર્યો અને મોડેલ એક્સિલરીઝ ને પણ એમાં ઇન્વોલ્વ કર્યા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં